નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર પંથકમાં ગુરુ પૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી। ભારતીય પરંપરામાં ગુરુને દેવો જેવા ઊંચા સ્થાને બેસાડવામાં આવ્યા છે। સદીઓથી ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરી તેમના પ્રત્યે ઋણ અદા કરવાની પરંપરા ચાલી આવે છે। આજે અષાઢ સુદ પૂર્ણિમા છે, જેને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની અંદર ગુરુ પૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી। લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મંદિરો, આશ્રમ, શાળાઓ સહિત ધાર્મિક સ્થળોએ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે રુદ્રાભિષેક, ગુરુવારણ, ગુરુવંદના, ગુરુપૂજન, સત્સંગ સભા, આરતી, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુપૂજન કરાયું હતું। ભક્તોએ પોતાના ગુરુની પૂજા કરી ગુરુદક્ષિણા આપી ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। ત્યારે લખતર શહેરમાં આવેલ નારાયણની દેરી, રામ મહેલ, નાના રામજી મંદિર, જગદીશ આશ્રમ, ગેથડા હનુમાન ચરમાળિયા દાદાની દેરી સહિતના ધાર્મિક સ્થળોએ ગુરુપૂજનનો કાર્યક્રમ સાથે ગુરુ પૂર્ણિમાની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે દૂર દૂરથી ભક્તો ગુરુના નિવાસસ્થાને પહોંચી પોતાના ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા તથા જે લોકોના જીવનમાં ગુરુ નથી તે લોકો આગલા દિવસે ઉપવાસ રહી આજના ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુ બનાવી જીવનમાં ધન્યતા મેળવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।